તો કામદાર સુધારા વિધેયક બિલ જે છે તે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું। 48 કલાક કામ કરે તો સવેતન 3 દિવસની રજા મળશે। 9 કલાકની જગ્યાએ 12 કલાક કામનો વિધેયક પણ રજૂ કરવામાં આવ્યો। શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહે વિધેયક ગૃહમાં રજૂ કર્યું છે। કામદાર ઓવરટાઈમ કરે તો ડબલ પગાર આપવો પડશે તેવું બિલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આ બિલ આખરે રજૂ કરવામાં આવ્યું છે, કઈ કઈ બાબતોનો તેમાં ઉલ્લેખ છે? મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ બિલ રજૂ કર્યું છે, જેમાં 4 દિવસ અને 48 કલાક કામ કરે તો એને 3 દિવસ એટલે સતત 4 દિવસ કામ હોય તો એને 3 દિવસ સવેતન રજા આપવી એ પ્રકારની જોગવાઈ આ બિલની અંદર કરવામાં આવી છે। કામદારને દિવસના 9 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરવા એ પ્રકારનો સુધારો કરવામાં આવ્યો છે। જ્યારે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે માત્ર 6 કલાકનો આગ્રહ રાખે છે। જો કે ગુજરાત સરકાર આ 9 કલાકના બદલે 12 કલાક એટલે કે સમય વધારો કરી રહ્યું છે। એનો ગૃહમાં ક્યાંક વિરોધ પણ જોવા મળ્યો હતો। આ સાથે કામકાજ ઓવરટાઈમ જો કારીગર છે એ ઓવરટાઈમ કરે તો એને ડબલ પગાર આપવો એ પ્રકારનો પણ આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 3 માસમાં અગાઉ 75 કલાકની જગ્યાએ 125 કલાક ઓવરટાઈમ 3 મહિનાની અંદર થાય એ પ્રકારનો ઉલ્લેખ આ બિલની અંદર કરવામાં આવ્યો છે। સાથે કોંગ્રેસ તરફથી જ રજૂઆત હતી કે જ્યારે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને વિશ્વના દેશો અઠવાડિયાના 5 દિવસ એટલે કે સોમથી શુક્ર કામકાજ કરવા માટે અને એમાં પણ 6 કલાક કામદારોને કામ મળે એ પ્રકારની ઝુંબેશ ચલાવી રહ્યા છે। એની સામે ગુજરાત આ જે નિર્ણય કરી રહ્યું છે એ ખોટો છે। શ્રમિકોના હિતમાં સમય ઘટાડવો જોઈએ એ પ્રકારની માંગણી કોંગ્રેસ તરફથી કરવામાં આવી। આભાર હિરેન, તમામ વિગતો માટે।